સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણીમાં ભારે પોલિટિકલ ડ્રામા સર્જાયો હતો। ઉમેદવારી ફોર્મ ફાડી નાખતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। વોર્ડ નંબર 9ના આપ ઉમેદવાર અમીનાબેન ચૌહાણે અધિકારી પાસેથી ફોર્મ ફાડી નાખ્યું હતું। ફોર્મ ફાડ્યા બાદ અમીનાબેન ચૌહાણે તાત્કાલિક કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું હતું। સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, ત્યારે ઉમેદવારી ફોર્મ ફાડી નાખતા મામલો પોલીસ મથકે પહોંચ્યો। જૈનિક સુધિત્રા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જૈનિક, જે રીતે ઉમેદવારી ફોર્મ ફાડી નાખવાનો મામલો સામે આવ્યો છે, આ પોલિટિકલ ડ્રામા જે સર્જાયો હતો, શું વિગતો? જી વિક્રમ, કે આજે તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય ત્યારે આજે સાવરકુંડલામાં જે ભાજપ, આપ અને કોંગ્રેસના જે ઉમેદવારો હતા ઉમટી પડ્યા હતા। તે દરમિયાન જે માંથી ફોર્મ ભર્યા બાદ પરત લઈ ચૂંટણી અધિકારી સમક્ષ ઇરાદાપૂર્વક ફાડી નાખતા જે અત્યારે એફઆઈઆર નોંધાઈ છે। સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 9 માંથી આમ આદમી પાર્ટીમાંથી અમીનાબેન અલીભાઈ ચૌહાણે ફોર્મ ભર્યા બાદ પોલિટિકલ ડ્રામા સર્જાયો હતો। ફોર્મ ભર્યા બાદ અમીનાબેન ચૌહાણે ચૂંટણી અધિકારી પાસેથી વિગતો બાકી છે એમ કહી ફોર્મ પાછું મેળવી ઉમેદવારી પત્ર જે છે કપટપૂર્વક ફાડી નાખ્યું હતું અને નુકસાન કર્યું હતું। તેને લઈને સાવરકુંડલા નગરપાલિકાના ચૂંટણી અધિકારી શૈલેષ બલદાણીયાએ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। હાલ અમીનાબેન અલીભાઈ ચૌહાણ જે છે તાત્કાલિક ફરીવાર કોંગ્રેસમાંથી એને ફોર્મ ભર્યું, આપમાંથી ફોર્મ ભર્યું હતું, તે ફાડી નાખ્યું અને કોંગ્રેસમાં ફોર્મ ભર્યું હતું। કોંગ્રેસ પક્ષમાં ફોર્મ ભરવા માટે આપનું ફોર્મ ફાડી નાખતા આખો આ પોલિટિકલ ડ્રામા સર્જાયો હતો। ચૂંટણી અધિકારીની હાજરીમાં જ ઘટના સામે બનતા પોલીસ ફરિયાદ હાલ નોંધાઈ છે। બિલકુલ જૈનિક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।